અધ્યાત્મના પાયા ઉપર સમાજના પ્રત્યેક ક્ષેત્રની અંદર અપૂર્વ તેજ પૂરનાર ભગવાન સ્વામિનારાયણે સાહિત્ય ક્ષેત્રે પણ ઘણો જ ઉજાસ પાથરેલો છે. મૂર્ધન્ય સાહિત્યકાર પ્રોફેસર આનંદરાય રાવળ લખે છે કે ગુજરાતની સંસ્કાર સેવા કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયે ગુજરાતી સાહિત્યની પણ સારી સેવા બજાવી છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે જોઈએ કે શ્રીજી મહારાજની રુચિ જોઈને ઘણા બધા પરમહંસો વિદ્વાન પણ થયા, વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું. આપણે જોઈએ કે શ્રીજીએ તેમના સંતો દ્વારે આશરે 22 જેટલા સંસ્કૃત ગ્રંથો, 90 જેટલા પ્રાકૃત ગ્રંથો અને આ ઉપરાંત દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, પ્રમોદાનંદ સ્વામી એવા સંતોની કીર્તનોની સંખ્યા ગણીએ તો લગભગ 30થી 35,000 કીર્તનો સંતોએ બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં અગ્રણી એવા પરમહંસો સિવાય યોગાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, દીનાનાથ ભટ્ટ, આપણા સંસ્કૃતવાળા બધા, એમણે પણ બધા ભાષ્યો અને ગ્રંથો અને કાવ્યો રચાય છે. ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત સાહિત્યનો સાગર ગુગવી રહેલો છે. હવે આ વિપુલતા પછી આપણે વિવિધતા જોઈએ. વિપુલતાની સાથે વિવિધતાને પણ આ બાદ સાંકળી લીધેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવી વિવિધતાઓ છે એ સમજાવતા કવિ નાનાલાલ કહે છે, આ યુગના કોઈ પણ નવ સંપ્રદાયમાં હજી નથી જન્મી એવી અને એટલી સ્વામિનારાયણની સંપ્રદાયની કવિતા છે. દયારામના તાલાવેલી ઉછળાટને આવેગ, નરસિંહના તીરે વેગ ભાવ ભરપૂર અને મીરાનું લાડ સોહામણું લાવણ્ય, ભોજાના ચાપખા, અખાના અથોડા, ધીરાની કાફીઓ, રત્નાના મહિના, રાજ્યનો તલસાટ, કવિતાના એ સર્વ રસ પ્રકારો સ્વામિનારાયણીય કવિતા ભંડારે ભરેલા છે. વળી જુઓ, સાંપ્રદાયિક સાહિત્યની વિવિધતાઓ જુઓ, એનો પરિચય પ્રેમાનંદ સ્વામીના એક પદ ઉપરથી મળશે. કલ્યાણ રાગની અંદર રચાયેલું આ પદ એક સાથે 15 તાલમાં ગવાય છે. હવે જુઓ, પ્રત્યેક કડીએ તાલ બદલાય. આવા સેંકડો પદો ઉપરાંત બ્રહ્માનંદ સ્વામીએ વર્ણવેલા કેટલાક જે રાગો છે, જે હુસેની કાફી, ખંભાતી, ખમાજ, કાંદરો, માળ, મલી, ગોવરા, સામેરી, અડાણો, હોરી વગેરે તો અત્યારે સાંભળવા મળતા નથી. આમ સંપ્રદાયના સાહિત્યમાં રાગ, રસ, લય, તાલ, ભાવ, સંગીત અને વિચારોની વિવિધતા ઠેર ઠેર આપણને જોવા મળે છે. હવે જોઈએ ત્રીજું, ગુણવત્તા. વિપુલતા અને વિવિધતાની સાથે સ્વામિનારાયણ સાહિત્યમાં ગુણવત્તાનો પણ સુમેળ સાધાયો છે. આપ જુઓ કે શ્રીજી મહારાજની અમૃતવાણીના સંપાદિત થયેલા સંગ્રહ વચનામૃતની પ્રશંસા કરતા કિશોરભાઈ મશુવાળા કહે છે કે સહજાનંદ સ્વામીના વચનામૃતો સંગ્રહ એ ગુજરાતી ભાષાનું એક રત્ન છે. સાધન દશામાં આધ્યાત્મિક અને વિચારમય જીવન ગાળનાર ઈચ્છનારે ગુજરાતી ભાષામાં આવું પુસ્તક વિચારે વિના ભાગ્યે ચાલે અને આધ્યાત્મિક સિદ્ધાંતોના રહસ્યથી અને સાક્ષાત્કાર કરવા માટેની જે વ્યવહારિક સૂચનોથી ભરપૂર આટલું નાનકડું પુસ્તક ભાગ્યે જ બીજું હશે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના હમણાં આપણે સાંભળ્યું, સર સર પર અધર અમરતર, એ રેણકી છંદ સાંભળીને પદ્મશ્રી દુલાકાક બોલી ઉઠેલા. આ એક જ રાસ ઉપરથી બ્રહ્માનંદ સ્વામી સરસ્વતી પુત્રોમાં શિરોમણીનું સ્થાન લે છે અને હજી સુધી અમારા ચાર અંકોમાં એવો દેવી પુત્ર પાક્યો નથી કે આના સામે છાબડે બીજો છંદ મૂકી શકે. ગાંધીજી પણ પરમહંસોના પદોથી એકદમ આ પ્રમાણે આકર્ષાયેલા. એમના પ્રાર્થના પદોમાં આશ્રમની અંદર આ બધા પદો હતા. બિસર ન જાજો મેરે મેં થો રસ્યા મેં તો સરન તિહારી, મેં તો બિરુદ ભરોસે બહુ નામી, ધીર ધુરંધરા મુક્તાનંદ સ્વામીનું, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સંત પરમ હિતકારી, રે શિર સાટે નટવરને વરીએ, સદગુરુ નિષ્કાન સ્વામી રચી ત્યાગ ન ટકે વૈરાગ વિના, જનુની જીવો રે ગોપીચંદની. સાહિત્યના અને કલા ક્ષેત્રમાં પગલાં પાડતા પોતાના પરમહંસોએ શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ, ભગવાનના કીર્તન ગાવા, નામ રટન કરવું, નારાયણ ધૂન કરવી એ ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. નાના નાના શબ્દોમાં શ્રીજી સંતો શ્રીજીના સાજ અને શ્રીજી કીર્તન હતા. એટલે મોટાભાગના જે સંતો એ વાદક પણ હતા, કવિ હતા, ગાયક હતા અને બંદિશકાર પણ હતા, કમ્પોઝિટર્સ એવી પ્રકારના હતા. અને ભક્તો તો હતા જ કે ભગવાનની પ્રત્યક્ષ પ્રાપ્તિનો જે કેફ એમના પદોમાં રહેતો. એટલે સાહિત્યમાં મિથ્યા કલ્પનાના તરંગ નહીં પણ ભક્તિના રંગો પુરાયેલા છે, અનુભૂતિના રણકા છે. નહીંતર તો ખટરસના વર્તમાનથી રથ આંધળા બનેલા બ્રહ્માનંદ સ્વામીનાથી મુખમાંથી શબ્દો નીકળી શકે ખરા કે રાજ મારે દિન દિને દિવાળી લ્યો. અનિશુદ્ધ વૈ ચારિત્ર, પરિશુદ્ધ ભક્તિ એ સ્વામિનારાયણ સાહિત્યની ગંગોત્રી યમનોત્રી હતી.
અને એના માટે મશરૂવાળા કહે છે કેવળ પંડિતાઈ માટે સહજાનંદ સ્વામીને જરાય મોહ નહોતો, વિદ્વત્તા કરતાં ચારિત્ર માટે જ એમને વિશેષ આદર હતો. હવે પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રદાન ઉપર આપણે થોડું જોઈશું. એવા 18 સામયિકો, આમાંના સ્વામિનારાયણ પ્રકાશને બાદ કરતાં બીજા બધા સામયિકો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી શરૂ થયા છે. ભારતીય ઉપખંડની અંદર દુનિયાના 70થી વધુ શહેરોમાં પહોંચતા જો બધા આ જે સામયિકોના વાચકની સંખ્યા 10 લાખ કરતાં વધારે છે. એટલે અત્યારે લગભગ 700થી વધુ પુસ્તક સંસ્થા દ્વારા પ્રકાશિત થયા છે. લોકભોગ્ય સાહિત્યની સાથે પ્રમુખ સ્વામી મહારાજે વિદ્વત ભોગ્ય સાહિત્યને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. કે પૂજ્ય ભદ્રેશ સ્વામી દ્વારા પ્રસ્થાનત્રય ઉપર જે ભાષ્યો રચાયા, પછી સાહિત્ય એટલે સ્વામિનારાયણ આ પ્રમાણે સિદ્ધાંત સુધા નામે ગ્રંથ રચાયો, બીજા બધા સત્સંગ દીક્ષા વગેરે ગ્રંથો રચાયા. એટલે એવા બધા પણ ઘણા બધા ગ્રંથો રચાયા છે અને આજે યુનિવર્સિટીની અંદર ટેક્સ્ટબુક તરીકે ચાલે છે. કાશી વિદ્વત પરિષદે પણ જેને માન્ય કર્યા છે અને કહ્યું કે આમાં જે આ સ્વામિનારાયણ સંપ્રદાય ભલે આમ લખ્યું હોય કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં, અમારો મત વિશિષ્ટાદ્વૈત છે, પરંતુ એમનો મત તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ પ્રકારનો જે આ પ્રમાણે આવો અક્ષર પુરુષોત્તમ દર્શન નામે એમનો એક મત છે. પૂજ્ય આ શ્રુતિ પ્રકાશ સ્વામીએ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યનો આ ગ્રંથ લખ્યો. પૂજ્ય અક્ષરજન સ્વામીએ સ્વામિનારાયણ ચરિત્ર માનસ પણ લખ્યું. હિન્દી વ્રજ અવધિમાં ગુરુ પરંપરાના જીવનચરિત્રો હર્ષદભાઈ દવે એમણે પણ લખેલા છે. આદર્શ જીવન સ્વામી અહીં છે, એમણે પ્રમુખ સ્વામીનું 13 ભાગની અંદર જીવનચરિત્ર લખેલું છે. એટલે પ્રમુખ સ્વામી જેની શતાબ્દી યુવાય છે, હવે એમના માટેનો એક સવૈયો બ્રહ્માનંદ સ્વામીનો બોલીને હું પૂરું કરું કે નિષ્કામ સદામ ન રામ રીજાવ ન દામ રૂવામ સે દૂર હૈ જી, લવલેશ નહીં જાકે લોભ હુકા નહીં, કામ ન ક્રોધ ન ક્રૂર હૈ જી, મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે પીછે હઠે નહીં એ શશૂર હૈ જી, બ્રહ્માનંદ કહે સત બારતા કો એસે સંત મેં શ્યામ હજૂર હૈ જી. પંચવ્રત અને ભગવાનની ભક્તિ પરાયણ પ્રમુખ સ્વામી મહારાજમાં અખંડ ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા અને એમણે પણ ગરવી ગુજરાતની સાહિત્ય દ્વારા આવી સુંદર સેવા કરી છે. આવો જબરજસ્ત રસથાળ આપણને ભેટ આપેલો છે. તો શતાબ્દીએ પ્રમુખ સ્વામી મહારાજને આ સાહિત્ય સેવા માટે કોટી કોટી વંદન. પ્રમુખ સ્વામીમાં ઈશ્વરનો અણસાર આવતો હતો, ઈશ્વરનો અણસાર સર્વથા એમની વિચારધારામાં, એમના પ્રવચનોમાં, એમના કાર્યના આયોજનમાં જ્યારે જ્યારે એમના દર્શન થાય ત્યારે આપણે આપણા કોઈ પરિવારના વડીલને મળતા હોઈએ એવું અનુભવાય. એમણે પોતાની હયાતીમાં જેટલા સંતો થયા, દીક્ષાર્થી થયા, જેટલા મંદિરો થયા, એ આંકડો બહુ મોટો છે. પણ હું માનું છું કે એથી પણ મોટો આંકડો એ છે સંખ્યામાં કે એમને ચાહનારાના હૃદયમાં એમણે કેટલા બધા મંદિરો ઊભા કર્યા, અંતરમાં મંદિરો ઊભા કર્યા, અને એની સંખ્યા તો ગણી શકાય નહીં, એટલી બધી છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલો મોટો ઉત્સવ, ક્યાંય હોહા નથી, ક્યાંય ધાંધલ ધમાલ નથી, એટલી અદ્ભુત વ્યવસ્થા છે. એમના સાનિધ્યમાં રહીને કેળવાયેલા સંતો, સંતોના સંપર્કમાં રહીને કેળવાયેલા આ સ્વયંસેવકો, કેવું કેવું ભણેલા, કેવી કેવી ડિગ્રીવાળા, ક્યાંથી આવ્યા હશે બધા. બધાનો એક સરખો પોશાક, બહેનોનો, ભાઈઓનો, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. આપણે સદભાગી છીએ કે એમના સાનિધ્યમાં જે કંઈ થોડી ઘણી ક્ષણો વિતાવવાનું મળ્યું છે, એમના સમયમાં આપણું અસ્તિત્વ, એ પણ બહુ મોટી ધન્યતાની વાત છે. પ્રમુખ સ્વામીના વિચારો, એમના સંસ્કારો એને પ્રદર્શિત કરવા માટેના આ સફળ પ્રયત્નો અને એના દ્વારા આપણા દેશની સંસ્કૃતિનું પ્રદર્શન, આપણા દેશના ટેલેન્ટનું પ્રદર્શન અને આપણા દેશના
લોકોનું કમિટમેન્ટનું પ્રદર્શન, આનો સમન્વય આ નગરના દર્શન વખતે અહીં જોવા મળે છે કે આ નિર્માણ કાર્ય ભલે 1 મહિના માટે ટેમ્પરરી હોવા છતાં એનું નિર્માણ જાણે વર્ષો સુધી, સદીઓ સુધી કરવાનું હોય, રાખવાનું હોય એવી રીતનું આ નિર્માણ કર્યું છે. એ હું પ્રમુખ સ્વામીના બારામાં એટલું જ કહી શકું કે આવો માણસ યુગમાં હજારો વર્ષોમાં એક થઈ શકે એવા પ્રમુખ સ્વામી હતા. હું એક જ વાર મળ્યો છું, અમારા ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટમાં આવ્યા હતા. એમની આંખોમાં જે કરુણા હતી, જે એમની જોવાનો દ્રષ્ટિકોણ હતો, એ ગરીબથી ગરીબ અને છેલ્લા માણસ, લાસ્ટ मानसदा बारे में दर्द હતું. आज मेरे लाइफ का सबसे बड़ा दिन समझता हूँ, भाग्यशाली दिन समझता हूँ मैं कि आज मुझे मेरी आँखों से ये देखने का सौभाग्य प्राप्त हुआ शताब्दी महोत्सव, जो अनबिलीवेबल मैं बोल सकता हूँ कि ये इतने कम समय में इतना बड़ा आयोजन करना इम्पॉसिबल है. हम एक इंस्टीट्यूट यूनिवर्सिटी चलाते हैं और प्रमुख स्वामी महाराज साहब ने 1300 यूनिवर्सिटी, 1300 इंस्टीट्यूट और हॉस्पिटल्स 60 कंट्री में बनाए. ये कैसे चला है 45 ईयर्स में, ये एक आश्चर्य की बात है और अनबिलीवेबल है. પ્રમુખ સ્વામીનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ. આપણા સમયની એક વિરલ વિભૂતિ, આપણા સમયની એક આદર્શ વિભૂતિ અને આપણા સમયની એક એવી ન ભૂતો ન ભવિષ્યથી જેવી વ્યક્તિ કે જેમણે સહજાનંદ સ્વામીના વ્યક્તિત્વને, સહજાનંદ સ્વામીના કર્તૃત્વને અને સહજાનંદ સ્વામીની મૂલ્યવત્તાને કેવી રીતે ઉજ્જવળ વારસદાર તરીકે અપનાવી અને તેજસ્વી અનુસંધાન રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત કરી. પ્રમુખ સ્વામીએ સહજાનંદ મહારાજનો આ વાત્સલ્ય ભાવ, માતૃત્વ ભાવ વારસામાં મેળવ્યો જ નહીં, એવી રીતે દીપાવ્યો કે આખું જગત એની પાસેથી માતૃત્વ વાત્સલ્યનો ભાવ મેળવીને પોતાની જાતને ધન્યતા માનતું થયું. પ્રમુખ સ્વામી હતા એવી વિરલ વિભૂતિ, એવી વિરલ વ્યક્તિમત્તા કે જેનામાં સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીના ગુણો, સહજાનંદ સ્વામીના કર્તવ્યો અને સહજાનંદ સ્વામીના વ્યવહાર વર્તનનો ઉજળો વારસો નિભાવ્યો નહીં, બમણો કરીને, 4 ગણો કરીને નહીં, 10 ગણો કરીને આ સમયને એણે દાન કર્યું છે. હું એમ કહીશ કે મનુષ્ય માત્ર દર્શનાર્થી માત્રમાં પરિવર્તનનો ભાવ રોપનારું પર્વ એટલા 1 મહિનાનો ઉત્સવ છે. સૌથી મોટી વસ્તુ તો એ છે કે સહજાનંદ મહારાજના વ્યક્તિત્વમાં અને પ્રમુખ સ્વામીના વ્યક્તિત્વમાં જે સર્વ ધર્મ સમભાવ, મમ ભાવ હતો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે. અહીંયા પ્રતિમાઓ જુઓ છો, કોની પ્રતિમાઓ જુઓ છો? સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની જ માત્ર? સહજાનંદ સ્વામીની જ માત્ર? ના, ભારતમાં ફેલાયેલા ધર્મ સંપ્રદાયો, ભારતમાં પ્રચલિત અધ્યાત્મ વારસાના પ્રતિનિધિઓ એનું પૂજન જાણે કે અહીંયા સંપ્રદાયના માધ્યમથી થઈ રહ્યું છે, પ્રજા દ્વારા. પણ મને લાગે છે આ કોઈ ઉત્સવ નથી, આ કોઈ સામાન્ય પ્રસંગ નથી, આ કોઈ સામાન્ય કાર્યક્રમ પણ નથી, પણ આપણા સમયની એક સાંસ્કૃતિક ઘટના છે. આપણા સમયમાં આવા હકારાત્મક ભાવથી, મમ ભાવથી કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ પંથ એના ભેદ નથી. કોઈ પૂછતું નથી કે આ જૂથ ફલાણી જ્ઞાતિનું, અહીંયા આનું, એમ નહીં, આ ગામના, એમ નહીં. આવી સમતા, આવી સમરસતા, આવી એકાત્મતા પ્રમુખ સ્વામીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં જે સંતોએ મહંત સ્વામીની પ્રેરણાથી
મહંત સ્વામીની દ્રષ્ટિથી અર્થપૂર્ણ આયોજન કર્યું, પણ એ અર્થપૂર્ણ આયોજન હૃદયસ્પર્શી પણ બન્યું છે. અને હૃદયસ્પર્શી બન્યું છે એટલે આપણા હૃદયને અંદર એ ચિરંજીવ સ્થાન પામે છે. મહંત સ્વામી સાથે શિકાગોમાં 10-12 કિલોમીટર ચાલવાનું બનેલું. આપને કલ્પના નહીં આવે કે આમ બેઠા છે, સંતો સાચવીને લઈ આવ્યા. એ મહંત સ્વામી એટલી ઝડપથી ચાલે, આપણે પાછળ દોડતા દોડતા એમને પહોંચાય તો નહીં, પણ પાછળ રહેવા નજીક એનું સ્મરણ થાય છે. અને એમાં એક પ્રસંગ આવે છે, અજાણ્યા માણસનો પત્ર. કેવી રીતે એ લખનારને શોધવો, કારણ કે એણે નામ સરનામું લખ્યું નથી, એ કેવી રીતે સ્વામી શોધી કાઢે છે, એ વિસ્તારના સંતને કહીને છેવટે શોધી કાઢે છે. અને જે પાણીની સમસ્યા છે કેવી રીતે ઉકેલે છે, કેટલા પ્રકારની સમસ્યાઓ સ્વામી ઉકેલતા હતા. નાતબાતમાં તો માનતા નહોતા. આદિવાસીઓમાં કેટલું કામ કર્યું, કેટલા બધા આદિવાસીઓને ત્યાં મુલાકાત લીધી વ્યસન મુક્તિ માટે. એ પણ પ્રમાણમાં સારો હતો અભિનય. પણ આ જે બાળકોની જીદને વશ થવું, મેં તમને કહું કે આ સંપ્રદાયમાં સૌથી મોટી સેવા એ બાળકોની સેવા છે. અમેરિકામાં બાળકો ગુજરાતી શીખે છે. મેં ગીતાના એક અધ્યાયના આધારે એક લખાણ કરેલું, એક કાવ્ય લખેલું. એમાં એમ મુદ્દો હતો કે આ સંપ્રદાયમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કોઈ એક જ નથી. પ્રમુખ સ્વામી તો છે, એ પૂર્વે પણ હતા અને હવે પણ છે. એટલે આ બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે, એનું સાતત્ય આ સંપ્રદાયમાં રહ્યું છે અને રહેશે. આપણે સૌને વંદન. જય સ્વામિનારાયણ. મેં તો 2 વિશ્વ ધર્મ પરિષદોમાં હાજરી આપી છે, પણ મેં આવો સેવા યજ્ઞ કોઈ ધર્મમાં જોયો નથી. સેવાની પરાકાષ્ઠા, સેવાની વ્યાપકતા, સેવાથી થતી નમ્રતા, આ બધી જ વસ્તુ એમને મળી. કે આ મંદિરો કેવા છે, આ મંદિરો ભગવાનના ઘર જેવા છે. પણ હું તો કહીશ કે દરેક ઘરને મંદિરમાં પરિવર્તન કરવાનું મહાન કાર્ય એ પૂજ્ય સ્વામી બાપાએ કર્યું. અને આપણે જાણીએ છીએ કે એમની સાદાઈ, સરળતા, સાધના, સહિષ્ણુતા અને ક્ષમા એ ગુણો આપણે સૌ કોઈએ એમના જીવનમાંથી જોઈ શકીએ છીએ. 24મી ડિસેમ્બર 2002ની સાંજે 4:45 વાગે આપણે જાણીએ છીએ ગાંધીનગરના અક્ષરધામમાં દુઃખદ ઘટના બની. પણ મારે આપને એ કહેવું છે કે સ્થિતપ્રજ્ઞતા શું કહેવાય એ આ ઘટનામાંથી તમને સમજાય. સાચી ભારતીય સંસ્કૃતિની ઉદારતા શું છે એ આ ઘટનામાંથી તમને સમજાય. કોઈ મોટી કોન્ફરન્સમાં જાઉં ત્યારે ક્ષમાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ મારે માટે પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજે કેવી પ્રતિક્રિયા આપી. અને તમે કલ્પના કરો કે એ સમયે જો એમની પ્રતિક્રિયા જો વિપરીત હોત તો શું થાત એ કલ્પના નથી થઈ શકે આપણી. અને ત્યારે જે સ્થળે પેલા 2 ત્રાસવાદીઓ મૃત્યુ પામ્યા હતા ત્યાં પણ પવિત્ર જળ છાંટી પુષ્પો વેર્યા. ભારતીય સંસ્કૃતિનો આ એક મહાવિજય છે. આ અક્ષર મંદિરમાં કોઈ જ્ઞાતિ નથી. તમે જુઓ અહીંયા આખો સમાજ, તમામ ધર્મના લોકો એ બધા જ ભેગા થયા છે. તો આ ધર્મોના વાડાને ઠેકીને એને પાર કરીને આ જે પૂજ્ય સ્વામી બાપાએ આપણને આખું ભારતની વૈશ્વિકતા અહીંયા જોવા મળે છે અને સાથે હૃદયની દિવ્યતાની અનુભૂતિ થાય છે. એટલે વિશ્વમ ભવતી એક નિડમ કહેતા હોય કોઈ હિન્દુ સૂત્ર, કે એકહુ માણસ જાય એમ કોઈ જૈન સૂત્ર કહેતું હોય. એ સૂત્રનો સાક્ષાત્કાર કરવા તમારે આ પ્રમુખ સ્વામી આ નગરની મુલાકાત લેવી જ જોઈએ. તો જ તમને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે કઈ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. એક ગ્લોબલ સંસ્કૃતિનું મોટું નિર્માણ કર્યું છે. તમારા હોઠ પર સત્ય, તમારા અવાજ માટે પ્રાર્થના, તમારા હાથ માટે સેવા, હૃદય માટે સત્સંગ અને ચહેરા માટે સાત્વિક તેજ અને હળવું હાસ્ય,
આ વસ્તુ એમણે આપણને આપી. અને એટલે જ એ આપણે ઈચ્છીએ કે હરિભક્તો ઉપર જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આ મહોત્સવ એ ખરેખર આપણા જીવનમાં પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજે આપેલો સંદેશ, એમને આપેલી સંસ્કૃતિ, એમને આપેલી ભાવનાઓ, એમના જીવનનો આપણને જેટલો સ્પર્શ થાય આપણી ચેતનાને, એ જ આ કાર્યની, આ ભવ્ય કાર્યની, આ અવર્ણનીય કાર્યની, આ અદ્વિતીય કાર્યની ફલશ્રુતિ બની રહેશે. એ ભાવના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ. આપણને એમ થાય કે ઈશ્વરે કેટલી શક્તિ આપી છે આ વ્યક્તિને, અને પાછી એક પણ મિનિટ સ્વાર્થની કોઈ વાત નહીં. ક્યાંક હોસ્પિટલના મેનેજમેન્ટની વાત હોય, કોઈ મંદિરની વાત હોય. મને એમને જોતાં એવું લાગ્યું કે આ, જેમ કુમારપાળભાઈએ કહ્યું ને, એક વૈશ્વિક ચેતના, અને ગુજરાત અને આપણા સનાતન હિન્દુ ધર્મની જે સામૂહિક સામાજિક ચૈતન્ય છે ને, એના સંરક્ષક હતા, એવું આ મને દર્શન થયા. આપણે જાણીએ છીએ, આપણે દરેક દેશમાં આપણે રાજદૂત મોકલીએ, અને એ રાજદૂત એ દેશનો સંદેશો લઈને આવે. તમને ખબર છે પૂજ્ય બાપા શું હતા? પૂજ્ય બાપા એ ઈશ્વરના પ્રેમદૂત હતા. એમને સતત બધાને પ્રેમ કર્યો છે, જે ગયું છે એની સાથે પ્રેમ કર્યો છે. पर यहाँ आने के बाद पता चला कि इस भव्य की भव्यता कितनी बड़ी है. और केवल भव्यता नहीं, मेरे को बताया गया 80,000 स्वयंसेवक पिछले 6 महीने से यहाँ काम कर रहे हैं, और एक एक ईंट भी स्वयंसेवकों ने अपने हाथों से लगाई है. ये अविश्वसनीय है, अकल्पनीय है. और जो काम किया गया है, जिस निष्ठा के साथ किया गया है, इस निष्ठा का, इस चरित्रवान संगठन का निर्माण करने में पूज्य प्रमुख स्वामी जी महाराज का बहुत बड़ा हाथ है. वो आज हमारे बीच नहीं है, but we can feel the Midas touch which he has given to each and every individual in this organization. कि लोग विदेशों से आए हैं, नौकरी छोड़ करके आए हैं, अपना काम छोड़ करके आए हैं, और निस्वार्थ भाव से, बिना किसी चाहत के, बिना किसी रिकॉग्निशन के दिन रात यहां सेवा का काम कर रहे हैं. जनरली दिस इज नॉट पॉसिबल. दिस इज पॉसिबल because of the devotion, because of the purity in leadership, the purity in guru, the light जो उनसे हमको तेज मिलता है, जो उनसे हमको प्रकाश मिलता है, उसकी वजह से selflessly thousands and thousands of people are working here. विश्व में हर किसी को लेने की प्रवृत्ति है. क्या कौन कितना ले सकता है, ये प्रवृत्ति है. मैंने देखा है स्वामीनारायण संस्था ने लोगों के बीच में लेने की नहीं, देने की प्रवृत्ति को जागृत किया है, और ये बहुत बड़ी बात है. और विशेष रूप से आज मैंने देखा कि बच्चों के अंदर, जो बालक दल बोलिए, मंडल बोलिए, जो बच्चों को आप शिक्षा दे रहे हैं, वो सही मायने में एक अच्छा मानव, एक चरित्रवान मानव निर्माण करने की तरफ कदम आगे बढ़ रहा है. ये उन बच्चों को देख करके और उनके मुख से बात सुन करके मेरा व्यक्तिगत अनुभव जो हुआ, मैंने आपको बताया है. और जिन माता पिता को परिवार ना टूटे, बच्चा सही रास्ते पे चले, ऐसे इच्छा रखने वाले परिवार और माँ पिता को अपने बच्चों को इन संगठन के साथ मिलाना चाहिए, जिससे परिवार के अंदर परिवार पोषण का काम भी आगे बढ़ सके. अनेक वर्षों से उन्होंने जिस प्रकार के इस राष्ट्र का और समाज का मार्गदर्शन किया, वो केवल अपनी भाषा से या वाणी से किया ऐसा नहीं. उन्होंने हमको जो मार्गदर्शन दिया, वो अपने कार्य कृतार्थ से, कार्यवृत्त से दिया, कार्य कर्तृत्व से दिया. उनका पूरा जीवन ही हमारे लिए मार्गदर्शक है.
और इस कार्य को देखने के बाद कौन प्रेरित नहीं होगा? इसका मैनेजमेंट, इसका व्यवस्थापन इतनी सुंदरता से हो गया है कि मुझे लगता है कि मैनेजमेंट के विद्यार्थी यहां आकर कुछ सीख लें, पढ़ लें कि कैसे मैनेजमेंट इतने बड़े पैमाने पर किया जा सकता है, आयोजन किया जा सकता है। आप અત્યારે સુંદર સભા થઈ, બધાના અંતરથી ભાવાંજલિ આપી પ્રમુખ સ્વામીને, અને પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા, એ આપણા માટે ખુશીની વાત છે. ખૂબ આનંદ થયો. બધા વિદ્વાનોએ અને બધા જુદી જુદી રીતે પોતાની ભાવાંજલિ આપી. પ્રમુખ સ્વામી મહારાજને આપણા ગુરુ એટલે બહુ આનંદ થયો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં વાંચવાની ટેવ પાડવી. આધ્યાત્મિક પ્રગતિ થાય તેવા વચનાવત સ્વામીની વાતો અને ગુરુ પરંપરાના જીવનનું શાસ્ત્રોનું નિયમિત વાંચન કરવું. જે ગંદુ હોય તો વાંચવાનું જ નહીં. એમાંથી બહાર નીકળવાનું તમે બહુ તકલીફ પડશે. નીકળાશે જ નહીં. તો ગંદુ વાંચવા જ નહીં, સારું વાંચે. એક બે લીટી વાંચવી પણ સારું વસ્તુ વાંચવા. શ્રીજી મહારાજ ને પરંપરાના પ્રસંગો ઊંડાણથી વાંચવા, એમાં રસ લેવો, એમાં ઊંડા જવું, તરીએ જવું, એમાં માલ છે. એમાં બધું ઘણું જીવનમાં સુધારો થશે, જીવન બદલાઈ પણ જશે. એવું થશે. સાથે પ્રાર્થના કરતા રહો. સાથે પ્રાર્થના બહુ અગત્યની છે. પ્રાર્થના કરવાથી આત્મસાત થાય, અંદર આપણા જીવમાં ઊંડે ઊંડે ઉતરે. ये था प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव में मनाया गया 12वां दिन, लोक साहित्य दिन। तो इस महोत्सव में रेगुलर अपडेट्स के लिए हमारे साथ रहिएगा। हम आपसे बताते रहेंगे प्रमुख स्वामी महाराज नगर की सभी स्पेशल बातें। तो देखते रहिए नगर टुडे प्रोग्राम, यही समय, यही माध्यम पर। तब तक के लिए जय स्वामीनारायण।